2027 પછી તેઓ નવું કામ પણ શરૂ કરવા માંગે છે। એટલે એવી ચર્ચા શરૂ થઈ કે નરેશ પટેલ નિવૃત્તિ લઈને કોઈ નવી ઇનિંગ શરૂ કરવા માંગે છે। રાજકોટના કાગવડના ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક કાર્યક્રમની અંદર પોતાની નિવૃત્તિની આડકતરી જાહેરાત કરી દીધી છે અને આને કારણે પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે અને રાજકારણની અંદર પણ આના વિશે ચર્ચા ઊભી થઈ છે। અને નરેશ પટેલે 2027માં આરામ કરવાની વાત કરી છે અને એમની એક વાત એવી પણ છે કે 2027 પછી તેઓ નવું કામ પણ શરૂ કરવા માંગે છે। એટલે એવી ચર્ચા શરૂ થઈ કે નરેશ પટેલ નિવૃત્તિ લઈને કોઈ નવી ઇનિંગ શરૂ કરવા માંગે છે। તો આ બધા વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ખોડલધામની સ્થાપના 8 માર્ચ 2010ના દિવસે થઈ હતી અને જ્યારથી ખોડલધામની સ્થાપના થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી નરેશ પટેલ જ ખોડલધામના ચેરમેન રહ્યા અને ખોડલધામનો 19, 20, 21 જાન્યુઆરી 2027ના દિવસે દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે શનિવારના દિવસે આ દશાબ્દી મહોત્સવને લઈને રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને એ પ્રસંગે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। ત્યારે નરેશ પટેલે મંચ ઉપરથી એવું કીધું કે વર્ષ 2027થી મારે આરામ કરવો છે। હું ઘણા વર્ષોથી આરામ કરવા માટે ઈચ્છતો હતો પરંતુ કોઈક ને કોઈક કારણસર હું આરામ કરી શક્યો નહોતો। હવે મારી ટીમ સક્ષમ છે અને તેઓ સંભાળી શકે છે ત્યારે હવે હું આરામ લઈ શકું છું અને હવે 2027 પછી હું મારું કામ કરીશ એવું એમણે કીધું છે। તો આ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે આમ જોવા જઈએ તો ક્લિયર કટ જ એમણે કીધું છે કે 2027 પછી નરેશ પટેલ ખોડલધામ છોડી રહ્યા છે। નરેશ પટેલ ખોડલધામ ચેરમેન પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે એવી આ વાત છે। એમણે કીધું કે 2009થી પ્રવાસ અને સામાજિક કાર્યક્રમમાં હું એટલો બધો વ્યસ્ત હતો અને 2027માં નવું કામ કરી અને મારી એક નવી ઇનિંગ શરૂ કરીશ। મતલબમાં નવા ઇનિંગની જે વાત કરી છે એ પણ એક ચર્ચાનો વિષય છે। હવે ઘણા બધા લોકોને એમ સવાલ ઊભો થાય કે નરેશ પટેલ 2027 પછી કેમ નિવૃત્તિની વાત કરે છે? એમણે નિવૃત્ત થઈ જવું હતું તો હમણાં પણ થઈ શકતા હતા, પરંતુ એની પાછળના ઘણા બધા કારણો છે। એક કારણ એ માનવામાં આવે છે કે નરેશ પટેલ જ્યાં સુધી ખોડલધામના ચેરમેન હતા ત્યાં સુધી પોતે વ્યક્તિગત રીતે કોઈ રાજકીય પાર્ટી સાથે સીધા કનેક્ટેડ નહોતા, પરંતુ એમનું જે ઇન્ફ્લુઅન્સ હતું એ રાજકીય પાર્ટી પર રહેતું હતું। કોંગ્રેસની તરફ કોઈક વાર એમનો ઝોક રહેતો હતો તો કોઈક વાર આમ આદમી પાર્ટી તરફ એમનો ઝોક રહેતો હતો। બીજું કે કદાચ 2027માં એમણે એટલે પણ વિચાર્યું હોય કે ખોડલધામની સ્થાપનાને 10 વર્ષ પૂરા થાય છે એટલે દશાબ્દી મહોત્સવનું આયોજન છે તો એ સમયે નિવૃત્તિ લે તો સારું લાગે, કદાચ એ રીતે પણ એમણે નિર્ણય લીધો હોઈ શકે છે। બીજું એક કારણ એવું પણ છે કે હમણાં છેલ્લા કેટલાક સમયથી નરેશ પટેલની સામે એક વિરોધનો સૂર ઊભો થયો છે કે નરેશ પટેલ સમાજ માટે શું કર્યું એવા ઘણા બધા સવાલો બી ઊભા થયા અને તાજેતરની અંદર સુરતમાં જે મોટા મોટા પાટીદાર સમાજના લોકો છે, ડાયમંડના વેપારીઓ છે, એ બધા ભેગા મળીને સુરતમાં એક નવું ધામ બનાવવાનો નિર્ણય કર્યો અને એ વખતે નરેશ પટેલે તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને એમણે પોતે સુરતમાં ખોડલધામ બનાવવાની વાત કરી હતી। તો આ બધા પરથી એમને એવું લાગ્યું હશે કે આટલો બધો વિરોધનો સૂર ઊભો થયો છે તો અપમાનજનક રીતે બહાર જવું એના કરતાં અત્યારે સન્માનપૂર્વક વિદાય લેવું વધારે યોગ્ય હોય, તો એના માટે એમણે કદાચ આવો નિર્ણય લીધો હોય। પણ એમણે જે એમ કીધું છે કે હું નવું કામ કરીશ 2027માં,
તો એક એવી બી અટકળો શરૂ થઈ કે શું નરેશ પટેલ પોતાની કોઈ રાજકીય પાર્ટી બનાવશે અથવા કોઈ મોટી રાજકીય પાર્ટી સાથે જોડાઈ જશે. હવે એ બધું તો 2027 પછી જ ખબર પડશે અથવા નરેશ પટેલ કોઈક નિર્ણય જાહેર કરે ત્યારે જ ખબર પડશે. પરંતુ આ જાણકારોનું કહેવું એમ છે કે પાટીદાર સમાજના જે મોટા મોટા માથાઓ કહેવાય કે જે ડાયમંડમાં કે રાજકીય ફંડો આપવામાં જેઓ અગ્રેસર હોય છે એ બધા ભેગા થયા એ નરેશ પટેલ માટે મોટી વાત છે. કારણ કે નરેશ પટેલની સાથે પાટીદાર સમાજના ઘણા બધા લોકો જોડાયેલા છે, પરંતુ કોઈ મોટું માથું કે જે બહુ જ પ્રતિષ્ઠિત કહેવાય એવું નરેશ પટેલની સાથે હમણાં નહોતું. એટલે નરેશ પટેલ પાસે હવે કોઈ વિકલ્પ જ નહીં રહ્યો, કારણ કે આ બધા એટલા પાવરફુલ માણસો છે કે જે સુરતમાં ધામ બનાવવાની વાત કરી રહ્યા છે, એની સામે નરેશ પટેલને કદાચ ટપવું મુશ્કેલ પડી જાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.